મિત્રો કેમ છો? હું ડોક્ટર પ્રીત પારેખ, બોલો જય જય ગરવી ગુજરાત. પણ ગુજરાતીઓમાં કહેવાય છે કે 12 ગામે બોલી બદલાય. તો અલગ અલગ ગુજરાતીઓ જો આઈ લવ યુ કહેશે તો કઈ કઈ રીતે કહેશે? ચલો આપણે જોઈએ. શરૂઆત કરીએ જૈનોથી. જૈનો આઈ લવ યુ સ્તવન ગાવાની સ્ટાઇલમાં કહેશે, એ પણ કાંદા લસણ ખાધા વગરનું. કારણ કે કાંદા લસણ ખાય તો મોંમાંથી વાસ આવે, અને વાસ આવે તો રંગમાં ભંગ પડી જાય. પ્રેક્ટિકલ પટેલોની વાત કરીએ, સ્ટ્રેટ ફોરવર્ડ પટેલોની વાત કરીએ, તો પટેલો કોડ લેંગ્વેજમાં આઈ લવ યુ કહેશે. પત્નીને સામે ઊભી રાખશે ને કહેશે, અલી ડોબી તું આઈ લવ યુ બોલે છે કે મેલું એક જોરથી. કર્મકાંડી બ્રાહ્મણોની વાત કરીએ તો કર્મકાંડી બ્રાહ્મણો પહેલા તો હાથ જોડીને પત્નીની સામે ઊભા રહેશે, કહેશે, હે પ્રિય હસુમતી, તમે એકવાર આઈ લવ યુ કહેશો તો ભગવાન તમારું ભલું કરશે. પ્રેક્ટિકલ લોહાણાની વાત કરીએ તો લોહાણા પહેલા ઘડિયાળ જોશે. જો દુકાન ખોલવાનો ટાઈમ થઈ ગયો હશે ને તો આઈ લવ યુ ગયું તેલ લેવા. સ્વામિનારાયણ ધર્મવાળાની વાત કરીએ ને તો સ્વામિનારાયણ ધર્મવાળા તો જય સ્વામિનારાયણ બોલીને કામ ચલાવી લેશે. અચ્છા, વૈષ્ણવો પહેલા તો ઠાકોરજીની સામે ઊભા રહેશે, પછી ઘંટડી વગાડશે, અને પછી બધું શ્રીનાથજીની કૃપાથી થઈ જશે એમ બોલીને આઈ લવ યુ બોલવાનું ભૂલી જશે.